અંકલેશ્વરમાં વન વિભાગે મોટી કાર્યવાહી કરતા વહેલ માછલીમાંથી મળતા અત્યંત કિંમતી એમ્બરગ્રીસ સાથે 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। વન વિભાગે ₹66 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વરના નર્મદા ગેટ વિસ્તાર પાસે કેટલાક શખ્સો પ્રતિબંધિત વન્યજીવ ઉત્પાદનોના વેચાણ માટે અવરજવર કરી રહ્યા છે। બાતમીના આધારે વન વિભાગે હાઈવે નજીક નર્મદા ગેટ વિસ્તારમાં વોચ ગોઠવી ખાસ છટકું ગોઠવ્યું હતું। દરમિયાન શંકાસ્પદ 3 વ્યક્તિઓની તપાસ કરતા તેમની પાસેથી અંદાજે 1.838 કિલોગ્રામ વજનનું વહેલ માછલીમાંથી મળતું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી ગણાતા એમ્બરગ્રીસની અંદાજિત કિંમત ₹66 લાખ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વન વિભાગે એમ્બરગ્રીસ ઉપરાંત એક કાર અને એક મોટરસાયકલ સહિત કુલ અંદાજે ₹66,70,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે। વન વિભાગે આણંદ જિલ્લાના ધ્રુવારણ ગામના મહેન્દ્ર રમેશ સિંધા તેમજ અંકલેશ્વરના હર્ષદ ચંદ્રકાંત પટેલ અને કલમકુમાર નટવરલાલ ચૌહાણની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભાવનગરથી લાવવામાં આવેલા એમ્બરગ્રીસના સોદામાં મહેન્દ્ર સિંધા વચેટિયાની ભૂમિકા ભજવી રહ્યો હતો। મુંબઈ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન ફોર્સને આ સોદાની જાણ થતાં ગ્રાહક બની છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ડિલિવરી માટે અંકલેશ્વર નજીક મળવાનું નક્કી થતાં 3 આરોપીઓ ઝડપાઈ ગયા હતા। વન વિભાગે 3 આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત સિંધા, મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે। એમાં શું હતું સર, કઈ રીતે આખું રેકેટ પકડાયું? એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ। ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે। સર, આ જે વેલ માછલીની વોમેટ છે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે? તો વેલ માછલીની વોમેટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે। દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ। આ લોકો ઇન્ડિયામાં જ વેચતા હતા કે ઇન્ટરનેશનલ? ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે। અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે। પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? આ લોકો ક્યાં લઈ ગયા? પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તેની તપાસ આગળ ચાલુ છે। એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।